બધાને નમસ્કાર. વાતાવરણ જે છે અત્યારે સિચ્યુએશન છે જે એ ડરની છે, પરંતુ આપણે કોઈ ડરનારા લોકો નથી. આપણે લોકો સમજનારા લોકો છીએ. આપણે દુનિયાને રસ્તો બતાવનારા લોકો છીએ. એટલે આપણે લોકો કંઈ આ કોરોના વાયરસથી કે આ વાતાવરણની અંદર બદલી જાય અને આપણે બદલી જઈએ એવા લોકો નથી. આપણે જોઈએ એવું વાતાવરણ કરનારા લોકો છીએ. અને એટલે આ વસંતમાં આપ સૌનું સ્વાગત છે. તમે આવા સંજોગોમાં પણ બધા આવ્યા છો, બહુ એનો રાજીપો છે. વસંતને કોરોનાથી જ જે લીપી નાખી છે બધાએ, એમાં આપણે કંઈક બહાર નીકળવું પડશે. વસંતને વધારવી પડશે. મેં તમને જે સ્ક્રિપ્ટ મોકલી હતી નિમંત્રણ માટેની, એમાં પણ એ જ વાત હતી કે વસંત પંચમી, રંગ પંચમી, સરસ્વતી પૂજા, કલરનો ઉત્સવ, બિહુ, લણણી પછી સાત ધાન ભેગું ખાવા માટેની ક્ષમતા ઉત્પન્ન થતી એવી અત્યારની ઋતુ, કલર, પ્રકૃતિ ખીલી ઉઠી છે, કામદેવ અત્યારે ખુશ છે. અને ત્યારે આપણે ડરીએ શું? ત્યારે તો આનંદ કરવાનો છે. વસંતને તો બતાવવાની હોય. તો વસંતને અથવા ઋતુના બદલાવને ડરથી ન જોવા કરતા આ ઋતુના બદલાવને બહુ સમ્યક રીતે, સારી રીતે, યોગ્ય રીતે, મૂળ રીતે જોઈએ. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અસ્માકમ પ્રયોજનમ. સાજા માણસ સાજા કેમ રહે, આનંદિત કેમ રહે, ખુશહાલ કેમ રહે, એ જ અમારું પ્રયોજન છે, એ જ અમારો ઉદ્દેશ છે. એ કહેનારા લોકો તરફ તમે આવી રહ્યા છો. પછી તમે નેપકિન વેચીને આવો કે માસ્ક વેચીને આવો કે હાથ ધોવાના સાબુ વેચીને આવો, પણ તમને કહેવું તો એ જ પડે છે ને આજે કે ના, સાજા રહેવું શક્ય છે. બાકી દવા અને રસી છે નહીં અમારી પાસે. તો અમે તો એ જ કહીએ છીએ કે દવા અને રસીઓનો અંત નથી. તમે સાજા રહો, તમે ઠીક રહો, તમે અલમસ્ત રહો, તમે આનંદિત રહો. અને કેમ રહ્યો એનો રસ્તો છે અમારી પાસે. તો કોરોના નારોના એનાથી બીઓ નહીં. એ રડવા જેવું કંઈ છે જ નહીં, એમાં કંઈ પ્રોબ્લેમ જ નથી. તો આખી પ્રક્રિયાને આપણે આજે બરાબર સમજવાના છીએ. સૌથી પહેલે તો જે ઓલો માસ્ક વેચાય છે ને એના ઉપર મારી ચેલેન્જ છે. ને એ ચેલેન્જ ખાલી મારી વ્યક્તિગત નથી, ઇન્ટરનેશનલ એજન્સીએ કહેલું છે કે સર્જિકલ માસ્ક છે ને એ આમાં નહીં હાલે. આપણે જરા એને સમજવાનો પ્રયત્ન કરશું. એટલે તમે એવું ન માનતા કે કોરોના વાયરસને આ તમારા માસ્કથી બચી શકાશે. સૌથી પહેલાં તો તમારે આ મેસેજ તમારા ઇન્ટરનેટમાં તમે પણ જોઈ શકો છો. સ્ટીફન મોર્સ કરીને એપિડેમોલોજીનો જે પ્રોફેસર છે, આ અમેરિકાની યુનિવર્સિટી છે, વાયરસનો એક્સપર્ટ છે ને એપિડેમિક્સ એટલે જેને પાન્ડેમિક્સ, એપિડેમિક્સ, રોગચાળો, વાયરો જે કહેવાય, એનો એ એક્સપર્ટ છે. એ શું કહે છે કે કેટલા વાયરસ કેટલા બધા છે, પહેલાં એ જ કહે છે. આ હું નથી કહેતો, એ એપિડેમોલોજીનો એક્સપર્ટ જ કહે છે કે વાયરસ તો પૃથ્વી ઉપર જોઈએ એટલા છે. વાયરસનો તોટો નથી, બેક્ટેરિયાનો કોઈ તોટો નથી. તો છે જ, જેમ સૂક્ષ્મ, જેમ સ્થૂળ દેખાય છે, પુરુષ, સ્ત્રી, હ્યુમન, પ્રાણી, સ્થળચર પ્રાણી, જલચર પ્રાણી, પક્ષીઓ, સજીવ સૃષ્ટિ, નિર્જીવ સૃષ્ટિ, એમ ન દેખાતી સૃષ્ટિ પણ છે. જેને માઇક્રોસ્કોપથી જોયું એટલે એને વાયરસ ખબર પડી. આપણે તો એને સૂક્ષ્મજીવ કીધા, ભૂત કીધા, પલિત કીધા, રાક્ષસ કીધા, પિશાચ કીધા, આકૃતિ મુજબ નામ દીધું છે. તો એક જ કહી દે ને કે પલિત છે. તો પલિતનો મિનિંગ છે શાસ્ત્રોમાં, ભૂતનો મિનિંગ છે, રાક્ષસનો મિનિંગ છે. કયા પ્રકારના વાયરસને રાક્ષસ કહેવાય? જો મારી પાસે વાયરોલોજી ભણો તો હું બતાવું તમને, જે મારા શાસ્ત્રમાં જ છે. પૂતના નામનો ગ્રહ એટલે પોલિયોમાઇલેટિસના પોલિયોનો વાયરસ. હું તમને સમજવા માટે, કારણ કે આ કરેલું છે હોમવર્ક. હું મારા વિદ્યાર્થીઓને ભણાવું છું, હું સમજાવું છું, હું સાયન્ટિસ્ટ સાથે ચર્ચા કરું છું. પૂતના, આપણે જે પૂતના શબ્દ જે વાપર્યો છે, પૂતના વાસી, તો એ તો એક નામ હતું. પરંતુ પૂતના નામનો એક ગ્રહ છે. એ જ્યારે ગ્રહ બાધા કરે ત્યારે ખંજ અથવા પંગુ, કાં તો એક પગ અથવા બે પગ ખોટા થઈ જાય. દેટ ઇઝ પોલિયો વાયરસ. આનું આખું ડિસ્ક્રિપ્શન કશ્યપ સંહિતામાં છે, સુશ્રુતમાં છે, ચરકમાં છે. આ તમને એક્ઝામ્પલ માટે, તમને એમ ખ્યાલ આવે કે રેફરન્સ મારે આપવા જ પડશે તમને. હવે જે ખરેખર કોરોના વાયરસ છે ને, એ કોને ઇફેક્ટ કરે? પહેલે તો માનો ખાલો બહુ ખરાબ છે, ખતરનાક છે, પણ એ છે શું? તો કોરોના વાયરસ જેમ બીજા ઇન્ફ્લુએન્ઝાના વાયરસ છે, પોલિયોના વાયરસ છે, હેપેટાઇટિસના વાયરસ છે, જે જાતના વાયરસ છે, એમાં એક કોરોના નામનો વાયરસ છે. ચરકે એને કીધું કે આ વસ્તુ અતિન્દ્રિય છે. બહુત્વાત, સૌક્ષ્મ્યાત, અતિન્દ્રિયત્વાત. એ બહુ છે. એક તો એટલી સંખ્યા, બહુ સંખ્યાત છે, અપરિસંખ્યેય. એને ગણો નહીં. એ વાયરસ આમાં 500 છે. કેટલા આના વિશે ચર્ચા કરશો?
કેટલાના ડરશો, કેટલા વિશે છાપામાં લખશું, કેટલી ચોપડીઓ બનાવશું. એટલે ચરક સંહિતાએ કીધું કે આ બધા વાયરસ અને રાક્ષસો, આ પ્રકારના ન દેખાતા એવા તત્વો અપરિસંખ્યેય. પછી એટલે કીધું કે એ સૌક્ષ્મ્યાત, એ તમારા એટલા સૂક્ષ્મ છે. અને પાછું કીધું કે અતિન્દ્રિય છે, તમારી ઇન્દ્રિયોથી, રૂટીન જે ઇન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, એનાથી નહીં દેખાય. તો શાસ્ત્રોએ કીધું કે એ બધું દેખાય એવું નથી, એટલે એમાં તમે પડો નહીં. અવ્યક્તો વ્યક્ત કર્મ છે, એ પોતે અવ્યક્ત છે પણ કર્મો દ્વારા વ્યક્ત થાય છે. એટલે તમે એ શું કરે છે શરીરમાં નુકસાન, એના દ્વારા તમે ગોતી લો અને પછી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરો જે આગળ આવશે. એટલે કોરોના વાયરસ પહેલે તો એ મોટી ઉંમરના લોકોને જ પકડી શકે. પહેલે તો 60-70 વર્ષના હોય, જેના લંગ્સ ઓલરેડી નબળા થયા હોય, જેને ઓલરેડી વીકનેસ હોય, જેને ઓલરેડી ઇમ્યુનિટી ઘટી ગઈ હોય, જેને આપણે વૃદ્ધ કહીએ, જેને આપણે કહીએ કે હવે ઉંમર થઈ, અવસ્થા થઈ, એટલે આપણા બધા જે ઓર્ગન છે એ વીક થયા હોય. અથવા તમે યંગ પણ છો પણ જો તમને આગળ નિમોનિયા થયો હોય, આગળ તમને ઉધરસ હોય, આગળ શરદી હોય, લંગ્સમાં પહેલાં કોક્સ થયેલું હોય કે લંગ્સ તમારા ખરાબ હોય, તો યુવાનને પણ થાય. એટલે પહેલાં તો કોરોના વાયરસ છે એ સામાન્ય જેમ હજારો પ્રકારના માઇક્રોબ્સ છે, એ પ્રકારનો એક માઇક્રોબ્સ છે. એનાથી કંઈ ડરવાનું કોઈ કારણ નથી, પહેલી વાત. અને એ મોટી ઉંમરના લોકોને થાય, જે કંઈ મરે છે એ મોટી ઉંમરના લોકો વધુ મર્યા છે. અને જે રિકવર થયા, 70% ચાઇનાના લોકો રિકવર થઈ ગયા છે આજે. જો એની રસી જ ન હોત, એની જો ટ્રીટમેન્ટ જ ન હોત, એને જે કરી ટ્રીટમેન્ટ હાલો, પણ એ રિકવર થઈ ગયા છે. એમાં યંગ થઈ જલ્દી રિકવર થઈ રહ્યા છે. તો લોજિક શું કહે છે, પ્રેક્ટિસ શું કહે છે, દેખાય શું છે કે યંગ લોકો જલ્દી સાજા થઈ જાય જો ઇફેક્ટ થાય તો પણ. એટલે સાજા જ ન થવા, મરી જશું, શું થઈ જશે એવું તો કંઈ છે જ નહીં. હું તમને હમણાં આંકડા બતાવીશ કે એનાથી કેટલા કોણ મરે છે, એ આપણે જોવાનું છે. તો આ કોરોના વાયરસથી આપણે ખરેખર ડરવાનું નથી. હવે રોગ કોઈ પણ કેમ ફેલાય છે એની હજારો વર્ષ પહેલાંની આ ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં લખેલી આ લાઈન તમારા સુધી કદાચ ન વંચાતી હોય, પણ પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત, પ્રસંગોમાં જવાથી, કોન્ટેક્ટ થવાથી, અને એને નથી લખ્યું કે હાથથી, ગાત્ર સંસ્પર્શ, આમ કોણી અડી જાય તો રોગ થાય, પગ અડી જાય તો રોગ થાય. હાથ મિલાવા નહીં, પગે ન મિલાવાય. એટલે ચરકે હાથ શબ્દ ન લખ્યો કે હાથ મિલાવાથી કે હાથ અડવાથી, કાંઈ પણ અડવાથી થાય. હજારો વર્ષ પહેલા જે શબ્દ વાપર્યા છે ને એ શબ્દ પણ બહુ પરફેક્ટ છે કે ગાત્ર સંસ્પર્શાત, કોઈ પણ ગાત્ર અડવાથી એ થશે. અને એ પછી તો સહસયા, તમે સાથે સુવો. સહસયા એટલે પતિ પત્નીની સહસયા કે કોઈ પણ બેડ વાપરો, કોઈ પણ સોફા વાપરો, ટૂંકમાં સાધનો, વસ્તુઓ, વસ્ત્રો, જે આજે એ જ કહે છે કે તમે એના પેનને પણ ન અડો, તમે આને આને પણ અડો. તો એ બીજ હજારો વર્ષ પહેલાં કીધું છે કે આનાથી રોગ ફેલાય છે. અને આ પ્રકારના જે રોગો છે, સુશ્રુત સંહિતાએ કીધું કે આ વસ્તુને કહેવાય કોન્ટેજિયસ ડિઝીઝ. સુશ્રુતાની આખી વ્યાખ્યા બતાવી કે આ રોગો ક્યાં કહેવાય. વાતપિત્ત કફમાં કંઈ કામ નથી, વાતપિત્ત કફ તો પછી બને. પણ આ બધા રોગોમાં દોષો પ્રકોપ થાય તે પહેલાં કારણો બીજા છે. એણે કીધું કે આ બધામાં તો તમારે સ્પર્શનું ધ્યાન રાખવાનું, વસ્ત્રોનું ધ્યાન રાખવાનું, વાતાવરણનું ધ્યાન રાખવાનું, ગેઝેટ્સનું ધ્યાન રાખવાનું. એ કોણ કહે છે? 2400 વર્ષ પહેલાં ઓથેન્ટિક લખાયેલી સુશ્રુત સંહિતા કહે છે. બાકી એના પહેલાંનું એ વિજ્ઞાન છે જ. આ તો તમને ખાલી વેદોમાં પણ આના રેફરન્સ મળે છે. એટલે તમે એક્સપોઝર ટુ કોન્ટેક્ટ કેન બી એ સિમ્પલ એસોસિએશન, ટચ, ઇનહેલેશન, અધર્સ, કોઈ પણ તમે હેર કાઢો, કપડાં બદલાવો, આ બધું એનો અર્થ થાય છે. હવે શાસ્ત્રો એક બીજી વાત કહી દીધી કે વિકારો નામ કુશલમ ન જીરિયત કદાચનમ. તમને રોગના નામની ખબર ન હોય, આ વૈદ્યને કીધું. એને એ હજારો વર્ષ પહેલા કહી દીધું કે વિકારનું નામ એટલે કે રોગનું નામ ખબર ન પડે તો ન જીરિયત, ઢીલા ના પડો. કુશળ માણસે ઢીલા ન પડાય. એ સાંભળી લેવાનો, લક્ષણો જુઓ, એ કયા ધાતુને બગાડ્યું છે, કયો દોષ એમાં પ્રકોપિત થયો છે, કેવા લક્ષણો છે, એના આધારે તમને ઠીક લાગે એ નામ લખો. તમે એને કોરોના, તમે એને કોવિડ નામ આપ્યું, તમે બીજું એ નામ આપી શકો છો. તો તમે કાંઈ પણ નામ આપી શકો છો. તમને નવા લક્ષણો દેખાય તો ડરો બરો નહીં. હવે ચરક સંહિતાએ આ જે કોરોના વાયરસ છે એનું જે વર્ણન કર્યું છે એ છે વાત/મક જ્વર. તમને લક્ષણો બતાવું હમણાં. એના અત્યારના લક્ષણો છે જે છાપામાં આવે છે, ઇન્ટરનેટમાં છે, તમને લખીને બતાવીશ. એ જ બધી વસ્તુ છે. એમણે કીધું કે શીતિકો ગૌરવમ તંત્ર, ઠંડી લાગે, શરીર ભારે લાગે, ઊંઘ જેવું થાય રાખે. આ એને કીધું સ્તૈમિત્યમ, જાણે ભીનું ભીનું શરીર છે એવું લાગે. શિરોગ્રહ, માથું પકડાઈ જાય,
પછી શબ્દ છે પ્રતિશાય, શરદી, નાકમાંથી પાણી નીકળે, નાક બંધ થઈ જાય, છીંકો આવે, કાશ, ઉધરસ થાય, સ્વેદ, પરસેવો વળે, આ બધા લક્ષણો, સંતાપો, મજા ના આવે, કંઈ ગમે નહીં, કંઈ વાત ન થાય, ઓઢીને પડ્યા રહીએ એવી ઈચ્છા થાય, મધ્ય વેગસ વાત શ્લેષમાં જ્વરાકૃતિ, આવો જ્વર હોય એવા આ લક્ષણો હોય એ વાત શ્લેષમક જ્વર છે એ ચરકે કીધું છે. અને આમાં એક લક્ષણ વધારી નથી શક્યા એ વાયરસ પાઈથી. એ કોરોનાના આ જ લક્ષણો છે. એ જ રીતે એને સુશ્રુત કહે છે, એને વાત કફ જ કીધું. તૃષ્ણા, મૂર્છા, ભ્રમો, દાહ, સ્વપ્નનાશ, શિરોરુજા, એક બે લક્ષણો જરા વધારે કીધા કે એને બહુ તરસ લાગે રાખે, પછી ભૂખ ન લાગે, માથું, એને શિરોગ્રહ કીધું અને શિરોરુજા કીધું, માથાનો ભારે લાગે. ઓલા એમ કીધું જ્યારે આમણે માથું પકડાઈ જાય, આમણે કીધું માથું દુખે. એટલે સુશ્રુતે જુદી રીતે એક્સપ્લેન કર્યું, પણ સેમ બધા એ વાત કફ જ જ્વર કે વાત શ્લેષમાં જ, કફનું બીજું નામ છે શ્લેષમાં. એટલે ચરકે જે કીધું એ જ વાત એક બે લક્ષણો વધારે સાથે સુશ્રુતે કીધું છે. તો પછી આને ક્યાંથી શરૂ કરવું? આ બધી વાત તો એટલી વાત પહેલો મારો આ પ્રસ્તાવના હતી કે કોરોના કે આવા કોઈ પણ વાયરસની વાત આવે ત્યારે સૌથી પહેલે ભારતે ડરવાનો નથી. આયુર્વેદમાં, ભારતમાં આના વિશે પૂર્ણ જ્ઞાન હતું. એટલે એકેડેમિક વાત કરું છું. હવે ટ્રીટમેન્ટ અને એનો રેમેડી તો પછી ચર્ચા કરશું જ. તો પછી કેવી રીતે મારી જાતને પ્રોટેક્ટ કરવું? હાલો માની લીધું કે આપણે ખબર હતી, હવે બચવું કેમ? પ્રશ્ન તો અમારે એ જ છે ને. તમે એટલો બધા બીવડાવે છે તો મારે બચવું કઈ રીતે ને શું કરવું એની ચર્ચા આપણે કરશું. તો સૌથી પહેલે તો આ આખી સમસ્યા છે LSD છે, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે, જીવન જીવવાની પદ્ધતિનો ગોટો છે. તો એનું નામ આયુર્વેદે કીધું, શાસ્ત્રોએ કીધું પ્રજ્ઞાપરાધ. પ્રજ્ઞાનો અપરાધ છે. પ્રજ્ઞા એટલે જ્ઞાનનો. તમે જ્યારે તમને જ્ઞાન છે અને તમે કરો નહીં, ધી ધૃતિ સ્મૃતિ કાર્ય યત કરતે અશુભમ પ્રજ્ઞાપરાધ તમ વિદ્યાત સર્વદોષ પ્રકોપણમ. ધી ધૃતિ ને સ્મૃતિ, ધી એટલે બુદ્ધિ, ધૃતિ એટલે ધારણ શક્તિ, જોઈ ત્યારે એને રિસ્ટોર કરવી. આપણે સ્ટોર કર્યું હોય આપણા મેમરીમાં, ફોનમાં કે હિતેશ, હિમેશ, હરેશ, રમેશ, અને એચ દબાવી એટલે તરત આવે. તો સ્ટોર કર્યું છે એ સ્મૃતિ છે. અને પછી એને ધારણ કરવું, પાછું લઈ આવો સ્ક્રીન ઉપર. તો બ્રેઇનમાં બધા જ્ઞાન છે. એને જ્ઞાનના ત્રણ અલગ અલગ વ્યાખ્યા બતાવી કે જ્ઞાન આપવું, જ્ઞાનને સ્ટોર કરવું, રિસ્ટોર કરવું, અને ફરી પાછું જ્યારે જરૂર પડે ત્યારે એનું એનાલિસિસ કરવું, એનો ઉપયોગ કરવો. તો આ ત્રણેયમાં કંઈક ગોટો હોય. ધી, ધૃતિ અને સ્મૃતિ, એ ત્રણે કાર્યયત કરતે અશુભમ. જ્યારે એને એ બરાબર ન કરી શકે, તમે એનો બરાબર ઉપયોગ ન કરો, ત્યારે એને કીધું કે એને પ્રજ્ઞાપરાધ કહેવાય. દાખલા તરીકે ડાયાબિટીક પર્સન છે, એને મીઠું ન ખાવું, મિષ્ટાન ન ખાવું જોઈએ. અને એને મન તો બુદ્ધિ ના પડે છે, બ્રેઇન તો કહે છે, બુદ્ધિ એમ કહે કે ન ખવાય, પણ મન કહે કે ખાવું છે. ઓલા કે તારા સમ છે, એટલે સામાજિક રીતે, કૌટુંબિક રીતે સાસુ ના સમ છે, તું ખાન ખાન, હવે આટલો ટુકડો ખાન, દવા વધુ ખાઈ લેજે ને, કાલે વોકિંગ વધારે કરી લેજે ને. આવા લોજિક જાત જાતના ઠોકીને ગમે એમ કરીને કાં પોતે ખાય કાં કોઈ ખવડાવે, તો એ પ્રજ્ઞાપરાધ કહેવાય. બીપી જેને વધારે છે એને મીઠું ન લેવાય, એને ખબર છે, એને કહેવામાં આવ્યું છે, અને છતાં પણ કરે તો એ પ્રજ્ઞાપરાધ કહેવાય. તો સુવાની પદ્ધતિ, બેસવાની પદ્ધતિ, ખાવાની પદ્ધતિ, કપડાં પહેરવાની પદ્ધતિ, કપડાં ધોવાની પદ્ધતિ, પાણી ગાળવાની પદ્ધતિ, આને લાઈફસ્ટાઈલ કહેવાય. એમાં આપણે પ્રજ્ઞાપરાધ કરીએ. લાવ ને ગમે પાણી. આગળના લોકો હતા કે બહાર નહીં, હું ઘરનું જ પાણી લઈ જઈશ, હું ઘરનું જ જમીશ. તો આ જે લાઈફસ્ટાઈલના પ્રોબ્લેમ છે, જેને આપણે માની બેઠા છીએ વિકાસ, આ પ્રોબ્લેમ છે ને એમાં આપણે ખબર હોય છતાં આપણે કરીએ નહીં, એનાથી પછી રોગ આવે છે. તો આ બાબતમાં કીધું છે કે પ્રજ્ઞાપરાધ છે એ જ પ્રોબ્લેમ છે. પણ આયુર્વેદે કીધું પાછું કે સર્વધર્માન પરિત્યજ્ય શરીરમ અનુપાલે, બધું છોડીને શરીરનું ધ્યાન રાખો. એમ નથી કહેતા કે કોરોનાથી ડરો નહીં, કોરોનાથી આમ ન કરો, કોરોનાને સાંભળો જ નહીં, જુઓ જ નહીં. એટલે તો કાર્યક્રમ રાખ્યો છે કે શરીર ઠીક રાખવું છે. અને એ કોરોના હોય કે કાંઈ પણ હોય, બધું સમજશું. તો આ જે સિમ્ટમ્સ છે, કદાચ મારા કલર હું ના આપી શક્યો, પણ સોર થ્રોટ, કફિંગ, કોલ્ડ, હેડેક, આ એના કોરોનાના ઇન્ટરનેશનલ લક્ષણો જે પબ્લિકમાં પ્રસિદ્ધ થયા છે. એ છે ગલાકી, ખરાશ, શરદી, જુકામ, સિરદર્દ, ખાંસી, બુખાર અને હાંફવું. આ લક્ષણો કોરોનાના છે. ઇન્ફ્લુએન્ઝામાં એ જ હોય, ફ્લૂમાં એ જ હોય, કોઈ પણ તાવ હોય, શરદીવાળો તાવ હોય. આમાં લક્ષણો કંઈ નવા નથી કે એ એવું લક્ષણ છે કે જે ક્યાંય ન મળ્યું ને આમાં મળ્યું. પહેલી વાત તો કોઈ પણ પ્રકારના જે શરદીવાળા તાવ હોય, લંગ્સને ઇફેક્ટ કરે એવા તાવ હોય, એ બધામાં જે કંઈ છે એવું જ આમાં છે. તો રોગ પ્રતિકારક ક્ષમતા વધારવી એ જ એક રસ્તો છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધારો
તો કાંઈ થાય જ નહીં. રોગ પ્રતિકારક ક્ષમતા કેમ વધે? એટલે તમને ન દેખાતું પણ વેજીટેરિયન ડાયટ, ફ્રૂટ્સ, રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ ધન બહુ વધે, સુખ્યું રહે શરીર. હવે એને નથી આવડતું એનો પ્રોબ્લેમ છે. આપણે તો ખબર જ છે કે રાત્રે વહેલા સુઈ જવું, સવારે વહેલા ઉઠવું. આપણે અત્યારે તો આ જે યુવાન જે પ્રાંત છે એનું નામ જોડાઈ ગયું એ નિમોનિયા સાથે. તો એમાં સડંગ પાનીય નામનું એક પ્રકાર છે, એ વાપરવું જોઈએ. તમે ઘરે બનાવી શકો. આખો એનો શાસ્ત્રનો રેફરન્સ તો આ છે કે એટલે અંદર શું, પણ એ સંસ્કૃત કરતા એ છ જાતના હર્બ છે જેને તમે બધા ઓળખો છો, ઘરે તમે કરી શકો એમ છો. તો પહેલો છે નાગરમોથ. તમે ગાંધીની દુકાને જઈ આ 6 વસ્તુ તમે લઈ લ્યો અને ઘરે તમે લ્યો તો નાગરમોથ, પિત્તપાપડો, ખસ, ચંદન, વાળો અને સૂંઠ, આ 4નું આઈધર તમે ઠંડુ પાણીએ ચાલશે, ઉકાળીને ઠંડુ કરેલો ચાલશે, ઉકાળો પણ પી શકશો, હિમ રાત્રે પલાળીને પણ પીઓ. પણ આ 6 વસ્તુ તમારા બોડીમાં જાય ને તો કાંઈ કોઈ જાતના વાયરસ આ નહીં, બીજા કોઈ પણ વાયરસ, ખાલી આ કોરોના સામે નહીં, કોઈ પણ પ્રકારના નિમોનિયાના, લંગ્સના પ્રોબ્લેમ નહીં થાય. ફરી યાદ રાખી લો, નાગરમોથ, પિત્તપાપડો, ખસ, ચંદન, વાળો અને સૂંઠ. આ 6 વસ્તુ તમારે ક્યાંય પણ ગાંધીની દુકાને મળશે, દેશી દુકાને મળશે. આ બધા સરખા ભાગે લેવાના, બધા 100 ગ્રામ લઈ લો. માની લો આ તમારું 600 ગ્રામ થયું. આ 600 ગ્રામ આખા ફેમિલીને આખું તમારે એપ્રિલ ફર્સ્ટ વીક સુધી જરૂર છે. પછી તો 36 ડિગ્રી થઈ જશે ટેમ્પરેચર. પછી તો આ કોરોના બાપુજી નહીં આવે, કારણ કે એ લોકોને એવી ઠંડી છે કે ડરે છે. આપણે તો હમણાં ગરમી ભડાકા બોલે, વચ્ચે 29 થઈ ગયું હતું એકવાર. તો આપણે અત્યારે સવારે ને સાંજે જ ઠંડી છે, ઝાકળ છે, ભેજ છે, બપોરે તો ગરમી જ હોય છે. તો એ 36 ડિગ્રી એપ્રિલના ફર્સ્ટ વીકમાં તો તમે તોબા પોકારી જશો. ત્યારે તો એ ભાગી જશે, તમારાથી પહેલાં તો એ વયો જશે. ત્યાં સુધીનો તમે આ 600 ગ્રામ ખાલી લઈ લ્યો તો તમારું કામ થઈ જાય. અને 4 જાતની ચાય આખા દીમાં મેં એને ક્રમશઃ ગોઠવી છે, તમે એને ઉલટાવી શકો. સવારના પહેલી છે એ લેમન ટી, લીંબુવાળું પાણી. લેમન ટી એટલે શું? લેમન ગ્રાસવાળું પી શકો અને સાદા પાણીમાં લીંબુ નાખીને પણ લઈ શકો. તો સવારના પોરમાં ક્લિન્ઝિંગ કરશે. તો પહેલું બીજું છે જિંજર ટી, એટલે કે આદુવાળું પાણી. આદુનું પાણી સિપ કરવાનું છે. પછી આવે છે લેમન અને હની. જરા લેમન છે પણ જરાક થોડુંક 10:30-11 થાય ત્યારે તમે હની નાખીને એ લઈ શકો છો, કારણ કે ક્લિન્ઝિંગનો ટાઈમ હવે 10:30-11 થયા છે. તો તમે એમાં મધ નાખીને લઈ શકો. અને પછી મિન્ટવાળી, ફુદીનાવાળી ચા. તો આ સવારના 12-12:30 સુધી તમે આપ્યો અને આખો દી પણ આપણે લઈ શકો છો. તો તમે આ 4 જાતની ચા, સાદી ચા, આપણે ઉકાળો કયો, જે કયો એ, આમાં દૂધ ક્યાંય નથી આવતું. અને શક્ય હોય તો તમે એ મોરી જ પીઓ, ખાંડ ન નાખો. અને ન જ ફાવે, એકમાં તો હની નાખ્યું છે, થોડું નવશેકું હોય ત્યારે, બહુ ગરમ પણ નહીં પીવાય, મધને ગરમ ન કરાય. અને ન જ ફાવે તો પછી ગોળ. તો આ બધી 4 જાતની ચા. બીજું એક અગત્ય હરિતકી દવા છે, તૈયાર છે, ઉકાળો છે, તૈયાર પણ મળે છે. અગત્ય એટલે અગત્યો અને હરડે, એનો ઉકાળો. આ તો રોગ થાય તો ખરેખર તો ઓલામાંથી જ પતી ગયું છે, પણ અગત્યો અને હરિતકી, અગત્ય હરિતકી નામનો ઉકાળો તૈયાર આવે છે. અથવા એને અવલે આવે છે, જેમ ચ્યવનપ્રાશ છે એમ ચાટવાનું હોય. સંસમની વટી, સંસમની વટી એટલે ગળોની ગનવટી છે, ગુડુચીની. હા, તો એ સંસમની વટી છે એ 2 TDS 2 ટેબ્લેટ 3 વાર તમારે આખા દીમાં લેવાની. એક નાની ડબ્બી આવશે, આખું એપ્રિલ સુધી કાઢી જશે સંસમની વટી. અને ત્રિકટુનો ઉકાળો, સૂંઠ મરીને પીપર સરખા ભાગે. એટલે 3, કટુ એટલે તીખા, કટુ એટલે કડવાની, કટુ એટલે તીખા. 3 સરખા વસ્તુ હોય, સૂંઠ, મરી અને પીપર, લીંડી પીપર. આ 3 સરખા ભાગે હોય એનો તમે એ માનો કે 30 ગ્રામ છે એટલે 90 ગ્રામ, 100 ગ્રામ હોય તો 5 ચમચી તમારે ખાલી એનો ઓલી સિપ કરવાની છે. ગરમ આખા ઘરનું ભેગું કરી રાખો તો 1 ચમચો નાખી 1 લીટર અને એ કરી રાખો. બધા એ આ ટેબ્લેટ ઉપર પી લે, એમ જ પણ પી શકે છે. અને નસ્ય, નાકમાં ટીપા, કાં સાદા તેલના ચાલશે, તમારી પાસે જો તલનું તેલ હોય તો એ પણ 2 ટીપા છે ગરમ કરીને ચાલશે. ગાયનું ઘી ચાલશે. તો એ સીધા ટીપા નાખો એટલે અંદર જાય જ નહીં ને, જીવાણુ જ ન જાય. અને ઘીઓ એક કપ તો નીકળી જાય. તો એ નસ્ય છે, પંચગવ્ય નસ્ય બિંદુ, અથવા અણુ તેલ છે, સાદું સીસમ તેલ છે, એ તમે આટલી વસ્તુ તમે પ્રિકોશન વાપરી શકો. હવે તમને થોડા હર્બલ સેનિટાઈઝર તમે અહીંયા જોઈ શકો છો કે આ લીમડાનું પાણી બનાવ્યું છે. તમારે કોઈને પણ આવીને જો ખાલી લીમડાના પાન ડાંખડા સાથે ઉકાળી નાખ્યા છે. તો લીમડાનો રસ તમે પી પણ શકો છો અને તમારે એના હાથ ધોવા માટે પણ વાપરવાનો છે.
અને એ નહીં તો તમે જોઈ શકશો, હું તમને આ બતાવું છું, તમે જોજો. આ એલોવેરાના પીસીસ છે, સાકર જેવા ટુકડા. આ એલોવેરાનો નાનકડો એક બાઉલમાં તમે તમારા બેસિન પાસે રાખી દો અને આનાથી હાથ ધોઈ કરી અને એક પછી તમે ખાલી આમ લગાવી દો. આટલું તમે કરી દો, થોડી વારમાં સુકાઈ જાય. તમને જે લેબમાં ચેક કરાવવો હોય કરાવજો. હાઈએસ્ટ ડિસઇન્ફેક્શન આ કરવાનું છે. આ પ્રકારની આખી પ્રક્રિયા છે. થોડી વારમાં હાથ એટલા સરસ થઈ જશે, તમે એ પ્રક્રિયા કરી જો એકવાર, તો આ વસ્તુ તમારું ઘરમાં હર્બલ સેનિટાઈઝર તરીકે છે. આ આકડાના ફૂલ ખાલી ઘરમાં પડ્યા હોય ને તમારા બેડરૂમમાં, તો બી અનેક પ્રકારના બેક્ટેરિયા વાયરસ આવશે નહીં. આપણે શનિવારે હનુમાનજીને યાદ કરીએ છીએ, વાયુપુત્રને યાદ કરીએ છીએ, કારણ કે આ વાયુ રસ, આ પવનથી જ ફેલાય છે. વસંત ઋતુમાં પાછો પવન એ હોય છે અને વનસ્પતિની પરાગરજ પણ છે, અને એટલે બેક્ટેરિયા અને વાયરસને મોકો મળી જાય છે. એ શાસ્ત્રોમાં એનું વર્ણન છે. વસંત ઋતુમાં પવન જે છે એ જ રોગ ફેલાવે છે, અને એ જ વાયુ છે, અને એ જ વાયુનું સમાન કરવું છે. એટલે વાયુપુત્ર એટલે હનુમાનજી. તો ભૂત પિશાચ નિકટ નહીં આવે એટલે શું? ભૂત અને પિશાચ, બેક્ટેરિયા અને વાયરસ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે, તમે નામ તો બોલો જ, પણ સાથે હાથમાં માળા છે આપણી ફૂલની. કઈ? આકડાના ફૂલની. હનુમાનજીને ચડાવો કે ન ચડાવો, હનુમાન, વાયુરસ, વાયરસ, કોરોના, જેને યાદ કરીને કરી લો. તમારા બેડરૂમમાં રાખો, ડ્રોઈંગ રૂમમાં રાખો, મકાનમાં લટકાવી દો, ક્યાંય પણ. તો આ છે એની ફ્રેગ્રન્સ છે, એનું કામ કરેલું છે. એમડી પીએચડી થયેલું છે. હું એમને નથી વાત કરતો આ તમને, કે એના કયા બેક્ટેરિયા જાય છે એના સહિતની ટ્રાય કરી છે, કે કઈ વસ્તુ ભાગે છે શેનાથી, કયા ફૂલની સુગંધથી. માત્ર તમે ખાલી આના બે જાતના હોય છે, સફેદ પણ હોય છે અને જાંબુડી પણ હોય છે, અને એને ઉગાડવા નથી પડતા. પોતે હોય ગામને છેડે, હનુમાનજીના મંદિર પાસે, ઉકેડા પાસે, બારે જોવે, કોઈ ન ખાય ને. તમે તોડી આવો તો તમને ફાયદો થાય, ન તોડી આવો તો એ તો એનું કામ કરે જ છે. એટલે ઉકેડા પાસે જ થાય, એટલે ત્યાં બેક્ટેરિયા વાયરસ વધારે હોય તો ત્યાં જ કુદરત ઊભું કરે એને, તો ત્યાંથી ફેલાય જ નહીં જાજુ, ત્યાં જ પડ્યું રહીએ. તો આખી એની વિજ્ઞાનની વાત હતી. તો આ વસંત ઋતુ છે, એમાં શું કરશું બીજું ખાસ? તો એક તો ધીમે ધીમે આ વસંત ઋતુ આવી છે, હવે ધીમે ધીમે સૂર્યના તાપ વધતો જશે. સવારના ને સાંજે ઠંડક છે, ઝાકળ છે, ભેજ છે, અને એનાથી ડરવાનું છે. એટલે સવારે બહાર ના નીકળો, બહુ સાંજે બહાર ના નીકળો. દિવસના ઇસ્યુ નથી. અને દિવસના ભલે ગરમી લાગે, પણ તમે હમણાં એસી ચાલુ ના કરો. જ્યારે દિવસના એટલું બધું તમે તમારા કારમાં કે ઘરમાં હમણાં એપ્રિલમાં એસી ચાલુ કરો તો કરજો, પણ અત્યારે અથવા થોડીક વાર માટે એસી ચાલુ કરો, બાકી ન કરો. અત્યારે એવી ઠંડી, એવી ગરમી નથી કે તમે ન સિંભાય તમને. સરસ્વતી પૂજા, હોળી, દાણી ને દાળિયા તમે ખાધા હમણાં. હું તો કહું રોજ છોકરાઓને દાણી, દાળિયા, ખજૂર, મમરા, પોપકોર્ન, પોપ મિલેટ, એનો નાસ્તો આપો. બીજું નાસ્તા બંધ કરી અત્યારે વૃક્ષ પદાર્થ જે કફને સૂકવે, પાછા બળવાળા છે, એના તમે. અને બહુ પીળા જે ચણા આવે છે, એકચ્યુઅલી પીળા કલરમાં, કલર એટલે સાદા કલર નહીં, કેમિકલ કલરમાં નાખેલા છે, એટલે બહુ ખતરનાક છે. એટલે તમારા ઘરમાં જે દેશી ચણા છે, દેશી ચણા પલાળી એને સૂકવી નાખો, અને સૂકવ્યા પછી એને પાછા શેકી નાખો અને ઘરે બનાવો. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમે જુઓ, ખાતરીવાળામાં બહુ પીળા ચણા છે ને, જે એ ખરેખર કલરવાળા ચણા છે, હળદરવાળા નથી. એટલે આ તમારા ધ્યાન મળીએ. તો દાણી, દાળિયા, ખજૂર જે આપણે હોળીમાં, એ ખાલી પ્રસાદી નથી, એ આ ઋતુનો મેવો છે, આ ઋતુનો નાસ્તો છે. એ સવાર હોય કે સાંજ હોય, તમે એ નાસ્તો કરો આ ભેજ ટાઈમે, એ કફ શોષી લેશે. ફેરેન્જાઇટિસ, ટોન્સિલાઇટિસ, કાકડા, શરદી, સળેકમ એ રોકી લેશે. એટલે આનો તમે નાસ્તો કરો. આ 10 મિનિટની પ્રોસેસ તમે ખાલી કરી લો, એટલે તમને આ ઋતુમાં જે પ્રોટેક્શન જોઈએ એ મળી જશે. પગમાં, હાથમાં, પણ પગમાં ખાસ ફૂટ મસાજ, અને માથામાં, કાનમાં ટીપા અને નાકમાં ટીપા, એટલે તમને ટોટલી પ્રોટેક્શન થઈ ગયું. આ પ્રોટેક્શન છે એ તમારે ખૂબ જરૂર છે. તો એ પ્રક્રિયા તમે કરો. એક જે તમે કરી શકો ને કરજો, આ છે અગ્નિહોત્ર. આટલું નાનું એક પાત્ર તમે લઈ લો, બજારમાં મળે છે. તમે તમારા ઘરમાં ખાલી અને આ પ્રકારના ગોકંડા, આ નાના ગોબરની અંદર ઔષધીય વનસ્પતિનો પાવડર નાખ્યો છે, પણ બાકી એક જ મૂકી અને એને મૂકવાનું. એમાં ગાયનું ઘી કપૂરવાળું છે, એ ખાલી મૂકીને અને એક ચપટી ચોખા ઘી સાથેના, એટલે અક્ષત જેને કહેવાય, એ મૂકી અને એનો યજ્ઞ કરવાનો છે. તમે આમાં જોઈ શકો છો, આ છે કપૂર.